નમસ્કાર, દિવસભરના તમામ મુખ્ય સમાચારના અંતિમ અપડેટ સાથે હું ચિરાગ. 10 સુધીમાં આપનું સ્વાગત છે. આજે અલગ અલગ 4 મહત્વપૂર્ણ મુદ્દાની વાત કરવાની છે, પરંતુ સૌથી પહેલો મુદ્દો, સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે દિલ્હીથી, જ્યાં હવે આવવાનું છે દિલ્હીમાં રેખા રાજ. દિલ્હીને ફરીવાર મુખ મળવા જઈ રહ્યા છે મહિલા મુખ્યમંત્રી. કલાકો સુધી ચાલેલા મંથન બાદ ભાજપે રેખા ગુપ્તાને દિલ્હીની ગાદી સોંપવાનો ફેસલો કર્યો છે. જી હા, સૌથી મોટા સમાચાર દિલ્હીથી. શાલીમાર બાગથી ધારાસભ્ય છે રેખા ગુપ્તા, જે આવતીકાલે સીએમ પદના શપથ ગ્રહણ કરશે. સીએમની રેસમાં અનેક નામો ચર્ચામાં હતા, પરંતુ છેવટે રેખા ગુપ્તાના નામ પર મંજૂરીની મોહર વાગી ચૂકી છે. આ સાથે જ આપણે કહી દઈએ કે ભાજપે આ નામ જાહેર કરી જાણે સૌને ચોંકાવ્યા છે. જેનું નામ સૌથી વધુ ચર્ચામાં હતું તેવા પ્રવેશ વર્માએ જ રેખા ગુપ્તાનું નામ આગળ ધર્યું હતું. ધારાસભ્ય દળની બેઠકમાં સીએમ ઉપરાંત સ્પીકરની પણ પસંદગી કરાઈ છે. વિજેન્દ્ર ગુપ્તાને વિધાનસભાનું સ્પીકર પદ આપવામાં આવ્યું છે. ઘણા વર્ષો બાદ દિલ્હીની ગાદી ભાજપના હાથમાં આવી છે, એટલે નવા સીએમનો શપથ ગ્રહણ સમારોહ પણ ભવ્ય રહેવાનો છે. આવતીકાલે વિજય મુહૂર્તમાં રેખા ગુપ્તા દિલ્હીની ગાદી સંભાળશે. શપથ ગ્રહણ સમારોહની વાત કરીએ, જેમાં વડાપ્રધાન મોદી સહિત તમામ કેન્દ્રીય પ્રધાનો, બીજેપી અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને નાયબ મુખ્ય પ્રધાનો હાજરી આપશે. આ ઉપરાંત ઉદ્યોગપતિઓ, ફિલ્મ સ્ટાર્સ, ક્રિકેટ ખેલાડીઓ, સંતો અને રાજદારીઓ પણ આ શપથ ગ્રહણ સમારોહમાં આવવાના છે. દિલ્હીમાંથી પણ 12 થી 16,000 લોકોને બોલાવવામાં આવ્યા છે. બીજેપી મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે રેખા ગુપ્તા. આરએસએસમાં વર્ષોથી એક્ટિવ છે રેખા ગુપ્તા. તો અલગ અલગ પરિબળો ચોક્કસ રેખા ગુપ્તાની પસંદગી સામે આવી રહ્યા છે. આરએસએસના વર્ષોથી સક્રિય કાર્યકર્તા, ભાજપના પ્રમુખ, વૈશ્ય સમાજના ચહેરાઓમાંના એક મનાય છે. દિલ્હીમાં વૈશ્ય સમાજ મનાય છે ભાજપનો મુખ્ય મતદાતા, અને માટે જ તેમનું નામ ડિક્લેર કરાયું હોઈ શકે છે. ભાજપમાં મુખ્ય નેતૃત્વની ભૂમિકાઓ પણ તેમણે ચોક્કસ નિભાવી છે ભૂતકાળમાં. શહેરી અને ગ્રામીણ સમાજમાં પણ તેમની મતદાતાઓ પર અને સંગઠનમાં સારી પકડ મનાઈ છે. રાજકીય અને શૈક્ષણિક વિકાસ તેમણે દિલ્હીમાં કર્યો. રાજકીય કારકિર્દીની શરૂઆત તેમણે દિલ્હીમાં કરી છે. ભાજપના એક એક્ટિવ કાર્યકર્તા રેખા ગુપ્તા આવતીકાલે દિલ્હીની ગાદી સંભાળશે. बहुत धन्यवाद आप सबके आशीर्वाद, सहयोग और दिल की गहराई से आभार। देखिए, एक बहुत ही ऐतिहासिक निर्णय है। बहुत ही सुयोग्य व्यक्ति को चुनकर भेजा गया है और सर्वसम्मति से फैसला लिया गया विधायक दल में, और अब हम सब लोग जा रहे हैं उपराज्यपाल जी के यहाँ पर. 100% वो संभाल पाएंगी. सुयोग्य है, उनका पूरा एक ट्रैक रिकॉर्ड है सार्वजनिक जीवन का, और मुझे लगता है कि एक बहुत ही ऐतिहासिक निर्णय आज लिया गया है. विजेंद्र गुप्ता ने प्रस्ताव किया और बाकी प्रस्ताव आते ही वो खुशी देखने लायक थी, और सभी लोगों ने रेखा गुप्ता को सर्वसम्मति से 9 लोगों ने अनुमोदन किया और बाकी सबने स्वीकार. देखिए, हमारी कई राज्यों की मुख्यमंत्री महिला रही हैं, लेकिन वर्तमान में जो मैं अभी सोच पा रहा हूं कि महिला मुख्यमंत्री नहीं थी, तो वो दिल्ली से हम लोगों ने पूरा किया. लेकिन आप याद रखिए, हम 98 में भी महिला मुख्यमंत्री दिए थे. सुषमा स्वराज जी को ही हमने उनके नेतृत्व में चुनाव लड़ा था, तब रह गया था. आज जैसे मौका मिला, एक हमारी बहन उस कुर्सी पे बैठने जा